આજે મારી સાથે છે આર્યન નિમાવત કે જેઓ પોતે MBBS માટે અબ્રોડ માટે જઈ રહ્યા છે. આપણે એમને મળીએ અને એમને પૂછે. આર્યન, સૌપ્રથમ હું તમને એવું પૂછીશ કે ભાઈ આપનું પૂરું નામ અને આપ ક્યાંથી છો? મારું પૂરું નામ આર્યન પ્રકાશભાઈ દેસાઈ છે. ઓકે. અને હું ઉના ગુજરાતથી છું. ઓકે. તમારો ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે સંપર્ક કઈ રીતે થયો? મારો ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે સંપર્ક થયો જ્યારે હું ભાવનગર હોસ્ટેલમાં હતો. ત્યારે પંકજભાઈની જે પોતાની સ્ટેશનરી છે ત્યાં મેં જોયું કે ડૉક્ટર પ્લસ 12 રશિયા માટે MBBS માટે મોકલે છે. તો મેં જાણકારી મેળવી. ઓકે. એ પ્રમાણે અમારે કનેક્શન પછી આગળ. બરાબર. તમારે નીટમાં કેટલો સ્કોર હતો? નીટમાં 300 સમથિંગ હતો. 300 સમથિંગ હતો. ઓકે. આજે તમે વિદેશમાં MBBS માટે જઈ રહ્યા છો, તો હું તમારા મમ્મીને પૂછીશ કે ભાઈ તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમે શું કહેવા માંગો છો? મારું તો એક પહેલેથી સપનું જ હતું કે હું કારણ કે હું પોતે હેલ્થમાં જ જોબ કરું હતી. બાય તમે પ્રોફેશનલ મારું હું એઝ એ નર્સ. ઓકે. તમે પોતે નર્સ છો એટલે તમે ડોક્ટરી ફિલ્ડથી અવેલેબલ છો. ઓકે, સરસ. અને મારા ફાધર હેલ્થમાં જ હતા ઓલરેડી, પણ ટેલરી અને સ્પેશિયલ ડોક્ટર હતા, એટલે મેં હેલ્થમાં જ ચાલ્યું આવે છે. સરસ. અને મારા બાબાને મારા ડોક્ટર જ બનાવો હતો, પણ નીટમાં થોડાક માર્ક્સ ઓછા હતા અને અહીંયા બધું બહુ પૈસા ને બધું ડોનેશન માંગતા હતા. તો પછી એને પંકજભાઈનો કંઈક સંપર્ક કર્યો, પંકજભાઈનો નંબર મેળવી અને મારી શુભમભાઈને પંકજભાઈ વાત કરી. પછી અમારે એક મીટિંગ કરી અમે. પછી મને તોય થોડુંક ડાઉટ હતો કે કારણ કે બધા કહેતા હતા મારા પરિવારમાંથી, મારા ખુદના મિસ્ટર માર્કેટ કે ફ્રોડ હશે તો તારા પૈસા પડી જશે ને તું આમ આપણે એકનો એક છોકરો ખોવાનો વારો આવશે ને આમ યુક્રેનમાં યુદ્ધ ચાલતું હતું ને એવું બધું હતું. અને પછી તોય પછી મેં 3-4 વખત મુલાકાત કરી શુભમભાઈ જોડે. પછી પ્લસ સ્પેશિયલ ભાવનગર મારી ગાડી લઈને સ્પેશિયલ 3-4 ધક્કા ખાઈ આવી. એની સાથે બધી જ ડિટેલ્સમાં જ વાત કરી. પછી એને મને બધું સમજાવ્યું, બધું કર્યું. પછી મને વિશ્વાસ બેઠો. એટલે જેમાં ઓન જોબ ત્યારે મેં નક્કી ડિસિઝન લઈ લીધું કે મારા બાબાને મારે મોકલવો જ છે. બરાબર છે. અને ડોક્ટર પ્લસ એજ્યુકેશન સાથે તમે પહેલી વખત મળ્યા, 2 વખત મળ્યા, 3 વખત મળ્યા, ઓવરઓલ તમને રિસ્પોન્સ કેવો રહ્યો? લાઈક દર વખતે તમે મળો છો તો દર વખતે તમને આન્સર ને બધું પ્રોપર મળે? બહુ સરસ જ રિસ્પોન્સ મળ્યો છે. શુભમભાઈને કે પંકજભાઈ ગમે ત્યારે ફોન કરો, કંઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ વસ્તુની એ જેમ પૈસા બાબતની પણ કોઈ વાત હોય ને તો પણ એની વાત કરું તો મને બહુ સંતોષકારક જવાબ મળ્યો છે. ડૉક્ટર પ્લસ એજ્યુકેશન અને બીજી એજ્યુકેશન ઘણી બધી કન્સલ્ટન્સી છે, તો આ બંને કન્સલ્ટન્સી લાઈક ડૉક્ટર પ્લસ એજ્યુકેશન અને બીજી કન્સલ્ટન્સી અલગ કઈ રીતે છે? ડૉક્ટર પ્લસ અલગ એટલે એમાં એવું હતું કે ઘણા છોકરા જે એમાં મારા જે મેડિકલ ઓફિસર હતા એ ચીનમાં ગયા હતા. બરાબર. એટલે મેં એને સૌથી પહેલા મેં એને જ પૂછ્યું હતું કે સર તમે ચીન ગયા છો તો તમને ત્યાં, તો મને કે ચીન હું જઈ આવો છું કે એ પણ પટેલ હતા કાથરોટિયા સાહેબ. બરાબર. એટલે મને કે તમે ત્યાં તમારા બાબાને મોકલતા નહીં, છતાં હું તમને એક નંબર આપું. એને મને નંબર આપ્યો. તો ચીનનું તો આપણે ગવર્મેન્ટે ના પાડી દીધેલી છે. પછી ફિલિપાઇન્સનું મેં જાણ્યું હતું તો એમાં આપણી ગવર્મેન્ટે ના પાડેલું છે. પછી મેં ડોક્ટર પ્લસ ઉપર જ વિશ્વાસ મૂક્યો અને આ બે ભાઈઓનો એટલો બધો સપોર્ટ હતો મને, બહુ સરસ મને સમજાવ્યું. બરાબર છે. એટલે પછી મારા મિસ્ટરને મેં કહી દીધું કે રૂપિયા પડી જાય તો ભલે પડજે, પણ મારા છોકરાને મારે રશિયા જ મોકલવું. બરાબર છે. મતલબ તમારા મમ્મીનું જે સપનું હતું એ આજે તમે ફૂલફિલ કરવા માટે જઈ રહ્યા છો. તમારા મમ્મી મતલબ તમારું પરિવાર આખું હેલ્થકેર ફિલ્ડથી બિલોંગ કરે છે, એટલે એમને બધી જ વસ્તુ એકદમ ઝીણવટપૂર્વકથી જાણીને તમારું ડિસિઝન લીધો છે. તો ડોક્ટર પ્લસ ને એવી ફરજ બને કે તમને ખૂબ સારી શુભકામનાઓ આપવી અને તમારા મમ્મીનું અથવા તો તમારા ફેમિલીનું જે પણ ડ્રીમ છે એ તમારે ફૂલફિલ કરવાની જવાબદારી તમારા સર પર લેવી પડશે. અગ્રી? ઓકે. થેન્ક યુ સો મચ ડોક્ટર પ્લસ એજ્યુકેશન સાથે જોડાવા માટે. બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ.